નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાની સાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે ઝડપાયેલા માથાભારે બાબર પઠાણને લઈને પોલીસે હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. વડોદરામાં ગુરુવારે વહેલી સવારે એસીપી એવી કાટકડ, રાવપુરા પોલીસ મથકના પીઆઈ બીઆર ગૌડ તેમજ પોલીસ મથકના સ્ટાફ સાથે આરોપી બાબર પઠાણને લઈ તપન પરમારને જે સ્થળે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો તે સાજી હોસ્પિટલ સ્થિત કેન્ટીન પાસે લઈ ગઈ હતી. પોલીસે બાબરે તપન પરમારની કેવી રીતે હત્યા કરી તે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાજી હોસ્પિટલમાં હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી પોલીસ દ્વારા બાબર પઠાણ પાસેથી મેળવવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા પંચોને સાથે રાખી તપન પરમારની હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બાબરે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢી તપન પરમારના પેટ છાતીમાં હુલાવી દીધું હતું અને લોહીવાળું ચાકુ કેન્ટીનના પાછળના ભાગે ફેંકી સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે ચાકુ પણ કબજે કર્યું હતું. 25 મિનિટ સુધી ચાલેલા રીકન્સ્ટ્રક્શન સમયે સાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કેન્ટીનમાં ચા પીવા માટે આવેલા સંબંધીઓના ટોળા એકઠા થયા હતા. ચાલો લાવી છે કેમ લાવી ના કરતો मैं जता को लेंगे तो कई गाड़ियों पे पड़ी पूरी इनकी चाले गई કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.